जय माताजी मित्रों, अमरा नवा विडियो में आपनु हार्दिक स्वागत है। आज आपणे शीखवाना छीए यूट्यूबनी अंदर तमे शॉर्ट्स विडियो अपलोड करो छो तो ये शॉर्ट्स विडियो ज्यारे अपलोड करो त्यारे एनु सॉन्ग छे ए कई रीते पसंद करवुं। तो सौप्रथम तमारे विडियो छे ए सिलेक्ट कर लेवानो छे। तो विडियो ज्यारे तमे सिलेक्ट करो त्यारे विडियो जे सिलेक्ट करी त्यारबाद छे आ प्रकारनो इंटरफेस आवशे। आमांथी तमारे तमारी गैलरीनी अंदर जे विडियो छे लेवानो मूकवानो ते पसंद करी लेवानो छे। पछी आ रीते प्रोसेस थशे। आ प्रकारनो इंटरफेस आवे त्यार पछी तमारे नेक्स्ट आपवानुं छे। नेक्स्ट आपो एटले 15 सेकंडनो छे के 60 सेकंडनो विडियो ए तमारे उपर बतावशे। आ रीते प्रोसेसिंग थाय एटले तमारे नेक्स्ट फरी वखत आपवानुं छे अने અહીંથી सॉन्ग पसंद करी लेवानुं छे। जो सॉन्ग आमांथी मळी जशे। तमारो जे विडियो छे जेने लगतो तो आ रामायण ने लगतो है तो हूँ जय श्री राम अहीं टाइप करीश। बरोबर, तमारा जे प्रकारनो विडियो होय एनुं नाम तमारे अहीं टाइप करवानुं छे। त्यारबाद ए सॉन्ग तमारे तमारी समक्ष आवशे। अहीं तमारे लखवानुं छे कॉपीराइट फ्री सॉन्ग। जे विषय उपर विडियो होय एना विषयनुं तमारे अहींया लखवानुं छे, टाइप करवानुं छे। आ प्रकारनुं लखाय छे एटले तमारे छे ए नीचे नेक्स्ट आपवानुं छे एटले तमारी समक्ष सॉन्ग आवी जशे। सॉन्ग આવી જાય એટલે આમાંથી તમને જે પસંદ આવે એ સોંગ તમારે મેળવી લેવાનું છે। એમાંથી ઘણા બધા સોંગ તમારી સમક્ષ જો બતાવે છે જેમાંથી તમે જે સોંગ મૂકવા માંગતા હોય એ સોંગ તમે એમાંથી પસંદ કરી લો। અને આજે આપણે એ જ શીખવાનું છે કે એ જે સોંગ તમે પસંદ કરી લ્યો છો એ સોંગ મૂક્યા બાદ એનું વોલ્યુમ કઈ રીતે ધીમું કરવું અને કઈ રીતે વધારવું। કેમ કે પહેલાં સોંગ તમે જે મૂકતા એની અંદર નીચે જ તે તમારે બતાવી દેતા। હવે પણ નીચે હવે ન્યૂ અપડેટ આવ્યું છે એમાં સોંગ કઈ રીતે ઓછું કરવું કે જેનું વોલ્યુમ છે એ ધીમું કરવું તો એ હવે આજે આપણે શીખવાના છીએ। બરાબર, જો આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે સોંગ તમે પસંદ કરી લો એટલે સોંગ પસંદ કર્યા બાદ છે એ તમારે છે જો નીચે તમારે નેક્સ્ટ અહીંયા જો પ્લસની નિશાની બતાવે છે ને એ ત્યાંથી તમારે છે આગળ વધવાનું છે એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। ત્યાં આપવાનું છે જો આપ્યું હવે નીચે જો બતાવે વોલ્યુમ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જે સોંગ છે એનો વોલ્યુમ કેટલું રાખવું છે એ તમારે ત્યાં બતાવશે। એટલે વોલ્યુમ છે એ જો અહીંયા 100% બતાવશે તો એમાંથી તમારે છે એ ઓછું કરી દેવાનું છે। જેટલું તમે રાખવા માંગતા હોય 70, 50, 40 જે તમે રાખવા માંગતા હોય એ તમારે રાખી દેવાનું છે। હું અહીંયા રાખી દઉં છું આ પ્રકાર। બરાબર, એટલે આ તમે આવી રીતે કરી દેશો અને મૂળ વોલ્યુમ જે ઓરિજિનલ તમારો વિડીયો જે હતો એમાં તમારું જો વોલ્યુમ હોય એ રાખવા માગો છો તો એ ઉપરની જે લીટી બતાવે છે એની અંદર તમારે ક્લિક જો એમાં એ ક્લિક તમે ફૂલ રાખી દેશો એટલે એમાં મૂળ વિડીયોનું જે ઓરિજિનલ વિડીયોનો અવાજ છે એ તેમાં આવી જશે। આ પ્રકારનું હોય છે મિત્રો। એટલે તમે આમાં જો જે સોંગ લીધું છે એ જેટલું રાખવું એટલું રાખી શકો છો। હવે તમારે છે નેક્સ્ટ આપી દેવાનું છે। નેક્સ્ટ આપી દેશો એટલે તમારું જે સોંગ છે એ એના એટલા વોલ્યુમમાં છે એ સેવ થઈ જશે। તો આ રીતે હતો। તો આવા જ નવા નવા અને જાણવા લાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ મિત્રો। અને આ રીતે અહીંયા તમે વિડીયો અપલોડ કરી અને તમે તમારા યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયો મૂકી શકો છો આવી રીતે। થેન્ક યુ મિત્રો।